લક્ષ્મીની પ્રાપ્તિ માટે 26 સરળ ઉપાયો. 1. ઘરમાં કબૂતરોની માળા ન બનાવવા દેવા જોઈએ. 2. ઘરમાં બાવા, ઝાડા કે કરોળિયા ન થવા દેવા જોઈએ. 3. નિયમિત ઝાપડ ઝૂપડ કરી કચરો કાઢવો જોઈએ. 4. સંધ્યા સમયે સીધો કચરો સાવરણીથી બહાર ન કાઢવો. કાઢવો જ હોય તો ઘરમાં જ સુપડી ભરી ઘરની બહાર ફેંકી અલક્ષ્મી દૂર કરવાના ભાવથી જવા દેવો. 5. ઘરની સામે કચરાનો ઢગલો કે ઉકરડો ન થવા દેવો જોઈએ. 6. ઘરના આંગણાને વાળી જોડી સાફ રાખવું. બગીચો હોય તો તેની સંભાળ લેવી. દિવસમાં એકવાર બગીચામાં ભ્રમણ કરવું. 7. ઘરમાં પ્રવેશતા સાવરણી, સુપડી, જૂતા ન દેખાવા જોઈએ. સાવરણી, સુપડી, જૂતાને અડી હાથ ધોવા જોઈએ. 8. ધોકો, પાટલો, સાવરણો ઊભો ન મૂકવો જોઈએ. 9. સાવરણીને ક્યારેય પગ અડાડવો ન જોઈએ. સાવરણી પલંગ નીચે ન રાખવી જોઈએ. 10. પથારીમાં રૂપિયા, પૈસા કે પવિત્ર માળા વસ્તુઓને ન મૂકવી જોઈએ. 11. પાણીનું માટલું, ઘડો, કળશ ક્યારેય ખાલી ન રાખવા. ખાલી હોય તો ઊંધા વાળીને રાખવા. 12. રસોડું પાણીયારું, ચોખ્ખું રાખવું. ચીકાશ, એઠવાડ કે ગંદકી ન થવા દેવી. 13. છૂટા વાળ રાખી રસોડામાં ન પ્રવેશવું અને રસોઈનું કોઈ કાર્ય ન કરવું. ન રાંધવું, ન પીરસવું. 14. રાંધવાના વાસણો, અન્ન ભરવાના કોઠારો, શાકની થેલી, પાણીના પાત્રો વગેરેને ક્યારેય ઘા કરીને ન ફેંકવા. 15. તિજોરી, કબાટ, ફ્રીજ વગેરે પગથી બંધ ન કરવા. 16. ઘરના દરવાજાને લાત મારી પગથી ખોલવા અથવા બંધ ન કરવા. 17. ખાલી તપેલી, તાવડી ચૂલા પર કારણ વિના ન રાખવી જોઈએ. 18. વધારાનો બાંધેલો લોટ રાત્રિએ ઘરમાં ન રાખવો જોઈએ. એ પ્રેતપિંડ બની જાય છે. 19. હેઠા ઓઠે અન્યને ન પીરસવું જોઈએ અને કોઈને હેઠું ખવડાવવું કે ખાવું ન જોઈએ. 20. મેલા કપડાં કે વાસણો મૂકી ન રાખવા જોઈએ. રાત્રે કપડાં ધોવા કે સૂકવવા ન જોઈએ. 21. રાત્રે પૂર્વ અને દક્ષિણ દિશા બાજુ માથું રાખીને સૂવું. સવારે ઉઠી ગુરુ અથવા કુળદેવનું સ્મરણ કરવું. 22. સ્ત્રીઓએ ઘરની બહાર શાક પકડી ઊભું ન રહેવું કે ઉંબરા પર ન બેસવું. 23. રાત્રે સાવ અંધકાર ન રાખવો. ડીમ લાઇટ અવશ્ય રાખવી. 24. સાડી, ચુગલી, નિંદા કે પારકી પંચાયતમાં સમય ન વેડફવો. 25. ઘરમાં તૂટેલા નળ, બંધ ઘડિયાળ, તૂટેલા ફોટા ન રાખવા કે કારણ વિનાનો કચરો ભેગો ન કરવો. 26. હંમેશા મોઢામાંથી હકારાત્મક શબ્દો જ નીકળવા જોઈએ. એનું ધ્યાન રાખવું. કોઈપણ પરિસ્થિતિમાં સકારાત્મક અને પ્રસન્નતાપૂર્વક જીવવું. તો મિત્રો, મને આશા છે કે તમને આ માહિતી સારી લાગી છે. તો આ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો આ વિડીયોને પૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.